થવી જોઈએ। એક પણ કર્મચારીએ ઓફિસમાં પછી જવાનું નથી કે પેલા સાહેબને ખોટું લાગશે કે આને આવું થશે। કોઈ અધિકારી આવીને ઊભા રહેતા નથી। ભોગ તમે જ બનો છો, તમારું ફેમિલી ભોગ બને છે, તમારી સામાજિક પ્રતિષ્ઠા ઘટે છે, બીજા કોઈને કંઈ લેવા દેવા થતી નથી। એક સંપ રાખજો ને જે મેં માહિતી કીધી છે એ તાકીદે મને મોકલાવવા વિનંતી। હવે આપણે છૂટા પડીએ છીએ। આવતીકાલે 12:30 વાગે પોલીસ કમિશનરની ઓફિસે આવી જશું, ત્યાં પણ આપણે આવેદનપત્ર આપીશું। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ રાંદેર ઝોન વિસ્તારમાં બનેલ કિસ્સામાં યોગ્ય તપાસ કર્યા વગર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપર સાબરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમો લગાવી સીધા દોષી ઠેરવવાના વિરોધમાં અધિકારીઓ કર્મચારીઓએ ભેગા મળી ઉગ્ર રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોન વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજ મેનહોલમાં બાળક ગરકાવ થઈ જવાને કારણે અકસ્માતે બાળકનું અવસાન થયું હતું, જે માટે ટેકનિકલ સ્ટાફ વતી પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ત્યારબાદ જણાવ્યું હતું કે આ કિસ્સામાં સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્કનું મેનહોલ ખુલ્લું હોવાને કારણે અકસ્માત થયો હોવાથી સંબંધિત વિસ્તારના સુપરવાઇઝર, જૂની ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને કોઈપણ જાતની પ્રાથમિક તપાસ કે હકીકતલક્ષી પુરાવો ધ્યાને લીધા વગર મુખ્ય દોષી ગણી તેમના પર સાપરાધ મનુષ્યવધ જેવી ગંભીર કલમો લગાવવાની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાઈ છે, જે ખૂબ જ ગંભીર છે। આ બાબતે સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળની માંગણી છે કે તાકીદે નિષ્પક્ષ અને સચોટ તપાસ હાથ ધરવામાં આવે અને જો કે કર્મચારીની બેદરકારી કે નિષ્કાળજી ખરેખર જણાઈ આવે તો લાગુ કર્મચારી પર કાયદાકીય રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવે। વધુમાં કર્મચારી યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વિવિધ ભૌતિક સુવિધાઓમાં પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા દીઠ 50 કિલોમીટરથી વધુ લંબાઈની નેટવર્ક લાઇનો શહેર વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં હજારોની સંખ્યામાં મેનહોલ ચેમ્બરો, વાલ ચેમ્બરો વગેરે આવેલા છે અને હાલ સ્ટાફની સંખ્યાને સામે જે તે વિસ્તારના જુનિયર અને આસિસ્ટન્ટ ઇજનેર તથા સુપરવાઇઝરના હદ વિસ્તારના ભાગે હજારોની સંખ્યામાં આવતી દરેક મેનહોલ ચેમ્બરો, વાલ ચેમ્બરો વગેરે દૈનિક ચકાસણી હકીકતે શક્ય નથી। વધુમાં કેટલાક કિસ્સાઓમાં મેનહોલ ચેમ્બરો, વાલ ચેમ્બરો વગેરેના ઢાંકણ કવરો ચોરી થવાની તેમજ ભારે વાહનની અવરજવરને લઈ ઢાંકણ કવર ડેમેજ થવાની ઘટનાઓ બનતી રહી છે। એવા તમામ કારણોસર સંભવિત અકસ્માત થવાની ઘટના નકારી શકાય તેમ નથી હોતી। વધુમાં છેલ્લા કેટલા વર્ષોથી સ્ટાફની અછત સામે વારંવાર રજૂઆત બાદ પણ નવા સ્ટાફની નિમણૂક બાબતે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય અને હાલ જ્યારે ટેકનિકલ કેડરમાં વર્ગ 1, 2 અને 3 મળી કુલ 27% વધુ સ્ટાફની ઘટ સામે હયાત અધિકારીઓ કર્મચારીઓ ઉપર કામગીરીનો અસહ્ય ભારણ હોય, કામગીરીના બોજ તળે દબાયેલા હોય તેમ છતાં પણ અધિકારીઓ કર્મચારીઓ સમયની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સ્ટાફ તૂટ ખેંચની સામે પણ અધિકારીઓ કર્મચારીઓ મૂંગા મોઢે કામગીરી કરી પોતાની ફરજ નિભાવી રહ્યા છે। અધિકારીઓની કર્મચારીઓની દેખાતી બેદરકારી સામે અવશ્ય વહીવટી સજા મળવી જોઈએ, પરંતુ કામગીરીના બોજ હેઠળ કામગીરી કરતા અધિકારીઓ કર્મચારીઓને બાબતે પણ તેમાં ધ્યાને લેવાની જરૂર છે। શહેરના ઝોન વિસ્તારમાં કામગીરી દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ પર થતા જીવલેણ હુમલા બાદ પણ પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ નિભાવી રહ્યા છે। આવા કિસ્સાઓમાં હાલ હોબાળો મચાવતા તમામની માનવ લાગણીઓ કેમ શાંત થઈ જાય છે એ જણાતું નથી। વધુમાં તમામ કુદરતી આફત સમયે આ જ અધિકારીઓ કર્મચારીઓ પોતાના પરિવારની પરવા કર્યા વગર શહેરનું ધ્યાન રાખી શહેરને ઊભું કરે છે અને ધ્યાન રાખે છે અને આ કર્મચારીઓની સખત મહેનતને પરિણામે જ વખત શહેરને વિવિધ એવોર્ડો સિદ્ધિઓ મળે છે, જે પણ ધ્યાને લેવા જોગ છે। અંતે ઉપરોક્ત હકીકત ધ્યાને લઈ રાંદેર ઝોન વિસ્તારમાં બનેલા કિસ્સામાં નિષ્પક્ષ અને સચોટ તપાસ કર્યા બાદ જ કર્મચારી દોષી જણાય તો સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ વહીવટી પગલાં લેવામાં આવે તેમજ આવા કિસ્સાઓમાં કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે તેમજ સાપરાધ મનુષ્યવધ કે અન્ય કોઈપણ કલમો લાગુ કરવામાં ન આવે તથા સંપૂર્ણ તલસ્પર્શી અને હકીકતલક્ષી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ કર્મચારીની ધરપકડ કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। મારું નામ અજય પટેલ છે। સુરત મહાનગરપાલિકા ટેકનિકલ સ્ટાફ મંડળના હું પ્રેસિડન્ટ છું। આજ રોજ જે વડિયાવની ઘટના બની છે તે બાબતમાં અમે કમિશનરશ્રીને, મેયરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા। જે ઘટના બની છે એ અકસ્માતે જે દીકરાનું અવસાન થયું છે એના માટે સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ દુઃખની લાગણી વ્યક્ત કરે છે। અમારી સહાનુભૂતિ એમની સાથે છે, પરંતુ જે તરફથી પોલીસની અંદર
એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે, જે અરજી કરવામાં આવી છે, એમાં જે અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની સામે અમારો વિરોધ છે. સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી નિરપક્ષ, તટસ્થ અને હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાવે ને એની અંદર જો અમારો કર્મચારી કસૂરવાર રહે તો કર્મચારીની ઉપર સુરત મહાનગરપાલિકા જે કંઈ પગલાં લેશે તેમાં અમને કોઈ જાતનો વાંધો રહેશે નહીં. પરંતુ જે રીતે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ એવી તમારી માંગણી છે? જે પ્રમાણે ફોજદારી ગુનો દાખલ થયો છે ને જે અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના સામે અમારો વાંધો છે. અમારો કર્મચારી જો કસૂરવાર નીકળે તો એના પર સુરત મહાનગરપાલિકાના કમિશનર જો કોઈ એક્શન લેશે તો અમને વાંધો નથી. એટલે આટલા બધા કર્મચારીઓ કામગીરી કરે છે, કેટલી બધા એવોર્ડો મળ્યા છે, કુદરતી હોનારતો આફતોમાં આ જ કર્મચારીઓએ કામ કર્યું છે, પરંતુ તેની કોઈ લાગણીને ધ્યાન આપવામાં આવતું નથી. ફક્ત ને ફક્ત એક ન જેવી બાબત ઊભી થાય તો એના પર આટલી મોટી કલમો લગાવવાની જે વાત ચાલે છે તેનો અમારે વિરોધ છે. કઈ ન જેવી બાબત કઈ? જે ઢાંકણ આપણું ચોરાઈ ગયું છે, તૂટી ગયું છે કે કોઈ લઈ ગયું છે એની અત્યાર સુધી કોઈ માહિતી નથી. ઢાંકણની ન હોવાના કારણે છોકરું અકસ્માતે અવસાન પામ્યું છે, એના માટે આપણે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. પણ જે આ અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવાની વાત કરે છે તેની સામે અમારો વિરોધ છે. ચોખ્ખી રીતે તમે બચાવ કરતા હોય જે તે વ્યક્તિને એવું કષ્ટ લાગે છે અત્યારે? અમે કોઈ પણ વ્યક્તિનો બચાવ કરતા નથી. સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી તટસ્થ નિષ્પક્ષ તપાસ કરાવે અને જે મેડમ સ્ટેન્ડ લેશે તે અમને મંજૂર રહેશે. પોલીસ કાર્યવાહી સામે શું કામ જવાનો? એક ખાલી લાઈનમાં એટલું કહી દો કે આ પોલીસની જે એફઆઈઆર થઈ છે એ ખોટી છે અથવા તે ન થવી જોઈએ એવું કહેવા માંગો છો ને તમે અલ્ટિમેટલી? જી, હા, એ આખું બોલી દો. પોલીસની અંદર જે અરજી કરવામાં આવી છે અને જેમાં ગુનો દાખલ જે કરવાની વાત કરવામાં આવે છે, અપરાધ માનવ વધનો જે ગુનો દાખલ કરવાની વાત છે તેની સામે અમારો વિરોધ છે. જ્યારે બાળક મરી ગયું છે તો સ્વાભાવિક છે કે એ લોકો એ રીતે જ કામગીરી કરવાના. કાયદો કાયદાની હિસાબે કામ કરશે, પરંતુ અમારી લાગણી એવું છે કે જે આ કલમ લગાવવામાં આવી છે એ દૂર કરવામાં આવે.